વન નેશન વન ઇલેક્શનને લઈને કમિટી ગુજરાતમાં 3 દિવસ માટે આવી છે। આજે અંતિમ દિવસ છે। ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો હોય, કોંગ્રેસના ધારાસભ્યો હોય કે કોંગ્રેસના આગેવાનો હોય, તમામ લોકો સાથે મંથન થયું છે। ત્યારે આપણી સાથે પ્રવક્તા અનિલ પટેલ છે, તેમની સાથે વાત કરીશું। અનિલભાઈ, વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા થઈ હતી। કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે આ ગેરબંધારણીય છે, આમાં રાષ્ટ્રપતિ જે છે તેના કારણે હક છીનવાઈ જશે, આ પ્રકારની વાત કરી રહ્યા છે। એને કેવી રીતે જોઈ રહ્યા છો અને આ મુદ્દે કેવા પ્રકારની કાલે ચર્ચા થઈ છે? જો મુખ્યત્વે બધી જ પોલિટિકલ પાર્ટીએ પોતાના જે મંતવ્યો છે એ લેખિતમાં પણ રજૂ કર્યા। જેપીસીએ ખૂબ શાંતિથી બધાને ઓરલી સાંભળ્યા પણ ખરા, અને જેપીસીના લડનીટ સભ્યોએ ઇન્ક્લુડિંગ ચેરમેન સાહેબ ત્યારબાદ બધાને પ્રશ્નો પણ પૂછ્યા। ખાસ કરીને જે એપ્રિહેન્શન કોંગ્રેસનું છે અને જે કોંગ્રેસ કહે છે કે આ લોકતંત્રની વિરુદ્ધ છે, તો જો લોકતંત્રની વિરુદ્ધ હોય તો આઝાદી પછી 1967 સુધી એક સાથે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી થઈ। એનો અર્થ કે લોકતંત્ર અને બંધારણ, બાબા સાહેબ આંબેડકરનું બંધારણ અને બંધારણની નિષ્ણાત બધા લોકોએ આની ચર્ચા કરીને સાથે આ પ્રકારે ચૂંટણીઓ થતી હતી। જે તે વખતની એક પોલિટિકલ પાર્ટીના રાષ્ટ્રીય વડાએ લોકસભાનું 71માં ભંગ કરી દીધી, એના કારણે આખી સાયકલ તૂટી। અને એ જ ગાળામાં કેરાલામાં કોંગ્રેસની સરકાર આવી, કેરાલામાં સામ્યવાદી પક્ષની સરકાર આવી અને તામિલનાડુમાં 67માં ડીએમકેની સરકાર આવી। એટલે ત્યારબાદ ઘણી બધી સરકારોને 356મી કલમ લગાડીને ભંગ કરવામાં આવી, જેના કારણે આ આખી સાયકલ તૂટી ગઈ। એટલે સંપૂર્ણ બંધારણમાં આ પ્રકારે થઈ શકે ચૂંટણીઓ, એની ચર્ચાઓ જે તે વખતે થયેલી છે અને સંપૂર્ણ બંધારણીય છે। એક વાત એ પણ આવી છે કે નાના પક્ષો જે છે, અન્ય પક્ષો જે છે, ક્ષેત્રીય પક્ષો જે છે, એને નબળા પાડવાની વાત પણ આમાં કરવામાં આવી રહી છે। શું એ શક્ય છે કે કેમ? એને લઈને કેવી રજૂઆત થઈ છે? જો કોંગ્રેસ અને વિપક્ષની કેટલીક પાર્ટીઓ જે ઇન્ડી ગઠબંધનમાં છે અને નથી, એ કોઈપણ પ્રકારના નરેન્દ્રભાઈના રિફોર્મ્સનો વિરોધ કરે છે। જો સ્થાનિક પક્ષો નબળા પડતા હોય તો મેં આપણે ઉદાહરણ આપ્યું, તો જે તે વખતે પણ સાથે ચૂંટણીઓ હતી અને કેરાલામાં સામ્યવાદી સરકાર આવી અને તામિલનાડુમાં ડીએમકેની સરકાર આવી। એ જ રીતે 2014માં લોકસભાની ચૂંટણીની સાથે 4 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ થઈ, ઓરિસ્સા, પછીથી આંધ્રપ્રદેશ, અરુણાચલ, સિક્કિમ। તો 2014માં પણ ત્યાં વિપક્ષની સરકારો હતી, 2019માં પણ ઓરિસ્સામાં વિપક્ષની સરકાર હતી અને એમાં લોકસભામાં સારામાં સારી સીટો ભારતીય જનતા પાર્ટીને મળી હતી। 24માં ઓફકોર્સ ત્યાં આગળ પરિણામ ઓરિસ્સામાં ફેવરેબલ થયું, પરંતુ એ વખતે પણ આંધ્રમાં અન્ય પક્ષના લોકો જીત્યા છે। અને હું આપને કહું કે ગુજરાતમાં પણ 2014માં લોકસભાની ચૂંટણી કચ્છમાં અમે જીત્યા, તો પણ બાય ઇલેક્શનમાં શક્તિસિંહ ગોહિલ વિધાનસભાની ચૂંટણી જીત્યા। અમે જુનાગઢમાં જ જીત્યા જંગી માર્જિનથી, તો પણ વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટી એક પોતાની સીટ ગુમાવી હતી। તો આ પ્રકારે રિઝલ્ટ આવે છે ને એનું મુખ્ય કારણ છે કે આજે દેશના વોટર્સ છે ને પોલિટિકલી અવેર છે, જાગૃત છે, અને એમને એમના સ્થાનિક એસ્પિરેશન શું છે, લોકલ જરૂરિયાતો શું છે, લોકલ લીડરશિપ શું છે અને રાષ્ટ્રીય એસ્પિરેશન શું છે, રાષ્ટ્રીય લીડરશિપ કેવી છે, એના આધારે એ લોકો ત્યાં ક્યાં કોને મત આપવો, ક્યારે આપવો, એ લોકો નક્કી કરી શકે છે। વન નેશન વન ઇલેક્શન તો બંધારણે આપેલા મતદારોના અધિકારમાં કોઈ ફેરફાર નથી। આમાં એક સાથે ચૂંટણી કરવાનું એટલે કે જે ટાઈમ ટેબલ છે એને રિસેટ કરવાનું, સાયકલ જે તૂટી ગઈ છે એ સાયકલને ફરી રિસેટ કરવાનો પ્રોગ્રામ છે। કોઈપણ વ્યક્તિ જ્ઞાતિ, જાતિ, ધર્મનો પોતે ચૂંટણી લડી શકે છે। એ કોઈપણ પક્ષમાંથી લડી શકે છે, અપક્ષ તરીકે બી લડી શકે છે, અને કોઈપણ વ્યક્તિ લોકસભાની ચૂંટણી હોય તો અન્ય રાજ્યોમાં પણ લડી શકાય છે। તો આમાં કોઈપણનો વૈધાનિક અધિકાર મત આપવાનો કે ચૂંટણી લડવાનો એ સ્થગિત નથી થતો, ખાલી સાયકલ રિસેટ થાય છે। આમાં મતદારોની ભાગીદારી ઓછી થશે એવું લાગે છે કે શું? જો અત્યાર સુધીના જુદા જુદા અહેવાલો એવા છે કે જેમાં એક સાથે ચૂંટણીઓ થાય છે લોકસભા વિધાનસભાની,
તો મતદાનની પ્રક્રિયા વધે છે. હમણાં જે છેલ્લે 2024 થઈ એમાં પણ લોકસભાનું ઓવરઓલ 52-53 જેવું એવરેજ મતદાન થયું હતું. પરંતુ આજે 4 રાજ્યોમાં જ્યાં સાથે ચૂંટણી થઈ તો ઓરિસ્સામાં લગભગ 65%ની આસપાસ થયું, આંધ્રમાં પણ એ જ રેન્જમાં થયું. તો સાથે જે રાજ્યોમાં થાય છે તો એમાં સ્થાનિક ઉત્સાહ પણ થોડો હોય છે. તો સ્થાનિક રીતે વધારે મતદાન જો સાથે ચૂંટણીઓ થાય તો થાય છે. આ આંકડા અત્યારના જેમ છે એમ 67 સુધીમાં પણ એવું હતું કે ક્રમશઃ મતદાન ધીમે ધીમે વધતું જતું હતું. અને હવે તો SIR પછી જો સાથે ચૂંટણીઓ થાય તો મને એવું લાગે છે કે 95થી 97-98% સુધી આ મતદાન થાય. બીજો મુદ્દો કે જે ગીગ વર્કર્સ છે, જે માઇગ્રન્ટ વર્કર્સ છે અને જે પોતાનું સ્થળ છોડીને બહાર નોકરી ધંધા માટે જાય છે, એ લોકો પોતાના રાજ્યમાં પછી મતદાન કરવા જતા નથી. ગુજરાતમાંથી પણ 20 લાખ લોકો બહારથી અહીં કામ કરવા આવે છે. હું તમને કહું, વેસ્ટ બેંગાલમાં ઘણા બધા લોકો મત આપવા ગયા હતા, પરંતુ ઘણા બધા લોકો જઈ ન શક્યા કારણ કે ટ્રેનની એ વ્યવસ્થા નથી, બસ દ્વારા દૂર પડે. તો જો સાથે ચૂંટણીઓ થાય તો એક જ વાર મત આપવાનો છે, પોતાના બૂથમાં આપવાનો છે. તો જે બહાર કામ કરે છે એ બધા જ લોકો પોતાના માદરે વતન પહોંચે અને વધુ ઉત્સાહભેર મત આપી શકે. અચ્છા, એવું પણ કહેવાય છે કે રાજકારણીઓ મતદારોને, નાગરિકોને નજરઅંદાજ કરશે. એને લઈને શું કહો છો? આ એક જનમાનસમાં એક આ છબી ઊભી થઈ છે. એના કદાચ કારણો પણ હશે, પણ હું એટલું ચોક્કસ કહીશ કે ભાજપમાં જે ધારાસભ્યો, સંસદ સભ્યો જે છે એ પોતાના કાર્યાલય ખોલે છે અને પોતાના કાર્યાલયમાં રેગ્યુલર એ લોકો મળતા હોય છે, એટલે લોકોના પ્રશ્નો એડ્રેસ કરે છે. બીજું કે ભારતીય જનતા પાર્ટીની સિસ્ટમ પ્રમાણે જે સામાજિક કાર્યક્રમોમાં પોતે ભાગ લે છે, ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લે છે, તો લોકો સાથે એમને સારામાં સારા સંપર્કો હોય છે. બીજું કે પોતાના ઓફિસના મોબાઈલ નંબર, હું એક ધારાસભ્યને જાણું છું કે એમણે QR કોડ, કદાચ કોઈ વ્યક્તિ એમના ત્યાં ગયું હોય અને એ મોબાઈલમાં QR કોડ સ્કેન કરે તો એ ધારાસભ્યને માહિતી મળી જાય કે ભાઈ આ વ્યક્તિ મને મળવા આવી હતી, તો એમને ફોન કરીને શું કામ હતું એનું ફોલોઅપ થાય છે. અગત્યની વસ્તુ એ છે કે જે ચૂંટાયેલા પ્રતિનિધિને ફરી ચૂંટણી લડવાની છે તો સ્વાભાવિક છે કે એ કામ કરવાનો છે. અને ચૂંટાયેલા પ્રતિનિધિની પ્રજા પ્રત્યેની સંવેદનશીલતા, અમારી પાર્ટીમાં પ્રશિક્ષણ વર્ગ થાય છે અને સરકાર, કેન્દ્ર, રાજ્યના જે કાર્યક્રમો થાય છે વેલફેરના, એને લોકોની વચ્ચે લઈ જવા માટે પણ એ પોતે સહભાગી થાય છે. તો ભાજપનો પ્રતિનિધિ, અને અમે કાર્યાલય તો લગભગ ઘણી બધી પાર્ટીના લોકો ખોલતા હોય છે, પરંતુ BJPનો પ્રતિનિધિ એ લોકોની વચ્ચે 24/7 અને સતત 365 દિવસ રહેવા ટેવાયેલો છે. એટલે લોકોની જે આકાંક્ષાઓ છે એ પૂરી થશે અને આ પ્રકારનો જે ભય છે એ પણ નીકળી જશે. ઉપરથી 4.5 વર્ષ પોતાના વિસ્તારના કામો માટે પોતે ફોકસ કરે અને સંસદ સભ્ય અને ધારાસભ્ય એક સાથે ફોકસ કરે તો વિસ્તારના એક સાથે ડેવલપમેન્ટના સારામાં સારા કામો થાય. એક જ પક્ષનું શાસન રહેશે, આવું પણ બનશે? લાગે છે એવું શક્ય થશે? કેમ? જો દેશનો મતદાર 100 કરોડ મતદારો છે એ ખૂબ હોશિયાર છે અને સ્થાનિક રીતે આજે પણ નરેન્દ્રભાઈની આટલી જબરજસ્ત પ્રતિભા, વૈશ્વિક લોકપ્રિયતા, તો પણ આજે હિમાચલમાં કોંગ્રેસની સરકાર છે, તામિલનાડુમાં હમણાં જ વિજયની સરકાર બની, તેલંગાણામાં કોંગ્રેસની સરકાર છે, ઝારખંડમાં JMMની સરકાર છે, પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. તો આ ભય પણ અસ્થાને છે, કારણ કે મતદારો એ પોતાની જરૂરિયાત અને પોતાનું ભાવિ શું છે એના આધારે મતદાન કરતા હોય છે. બિલકુલ. તો વાત એ છે કે વન નેશન વન ઇલેક્શન અંતર્ગત ગઈકાલે 3 દિવસથી આ મંથન ચાલી રહ્યું છે. આજે આ મંથન પૂર્ણ થશે, ત્યારબાદ હવે એક રિપોર્ટ તૈયાર થશે. તેમાં વિપક્ષના પ્રશ્નો હોય કે શાસક પક્ષના પ્રશ્નો હોય, તમામના પ્રશ્નો જે છે તેની છણાવટ કરવામાં આવશે, એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને રિપોર્ટ આધારે આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવશે.